આણંદના વલ્લભ વિદ્યાનગરમાં કેટલાક સમયથી સાયકલની ચોરીઓ કરી તરખાટ મચાવનાર સાયકલ ચોરોને પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા 30થી વધુ સાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ખોલતા પોલીસે ચોરીની સાયકલો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। વલ્લભ વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી કે બાંકરોલ લાંભવેલ રોડ પર દર્શન સોસાયટી પાસે એક શકમંદ શખ્સ નવી સાયકલ લઈને ઊભો છે, જેથી વલ્લભ વિદ્યાનગર પોલીસે છાપો મારી નવી સાયકલ લઈને ઉભેલા જેમ્સ દાઉદ મેકવાનને ઝડપી પાડી તેની પાસે સાયકલના આધાર પુરાવાની માંગણી કરતા તે કોઈ જ જવાબ આપી શક્યો ન હતો। પોલીસે પકડાયેલા શખ્સની ઝીણવટભરી પૂછપરછ કરતા તેણે આ સાયકલ થોડા દિવસ પૂર્વે વલ્લભ વિદ્યાનગરના બાલ ક્રીડાંગણ પાસેથી ચોરી હોવાની કબૂલાત કરી હતી। ત્યારબાદ આરોપી પોલીસની પૂછપરછમાં પોપટ જેવો બનીને તેણે જુદા જુદા સ્થળોએથી 40થી વધુ સાયકલો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। કબૂલાત કરતા જ પોલીસે તેની પાસેની ચોરીની 40 સાયકલો કબજે કરી હતી। પોલીસે જણાવ્યું હતું કે આરોપી બાગ બગીચા અને જાહેર સ્થળોએ રેકી કરતો હતો અને રેકી કર્યા બાદ તે તક મળતા સાયકલની ચોરી કરી ફરાર થઈ જતો હતો અને સાયકલ સંતાડી દેતો હતો અને ત્યારબાદ 1.5-2 માસ બાદ તે સસ્તા દરે સાયકલ વેચી મારતો હતો। પોલીસે જણાવ્યું હતું કે 2 વર્ષ પૂર્વે પણ તે સાયકલ ચોરીના ગુનામાં પકડાયો હતો અને તેની પાસેથી ચોરીની 109 સાયકલો કબજે કરી હતી। આ ફરિયાદ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની ટીમ જે તે વખતે તપાસમાં હતી અને લાંભેલ બાબરો રોડ ઉપર દર્શન સોસાયટીની બાજુમાં એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં હરક્યુલસ સાયકલ સાથે જણાઈ આવતા તેની પૂછપરછ કરી અને તેના પાસેથી બિલ અને સાયકલના પુરાવા માગ્યા જે તેની પાસે નહોતા, જે બાબત તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તે સાયકલ તેણે ચોરેલી તે બાબત તેની કબૂલાત કરી। ત્યારબાદ તેનામાંથી વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કેટલી અને કઈ જગ્યાએ ચોરીઓ કરેલી છે તે બાબતે પૂછપરછ કરી, જેમાં તે 30 ઉપરાંતની સાયકલોની ચોરી કરેલું કબૂલ કરે છે। શું સાહેબ કઈ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી? સાયકલ જ્યાં એકલી પડી હોય ત્યાં એ પહેલાં રેકી કરી લેતો અને પછી જો કોઈ વ્યક્તિ આજુબાજુ ના હોય ત્યારે તેનું લોક તોડી અને એને ત્યાંથી લઈ અને પોતાની ઘરે રાખતો। અગાઉ કોઈ ચોરીમાં ઝડપાયેલો છે? અગાઉ ચોરીમાં ઝડપાયેલો છે અને લગભગ 107 જેટલી સાયકલોની ચોરીમાં એને પકડવામાં આવેલ હતો।